વડોદરાના રેસકોર્સ વિદ્યુત ભવન ખાતે એપ્રેન્ટિસ ઉમેદવારો દ્વારા વિવિધ માંગણીઓ મુદ્દે કરાયું ધરણા પ્રદર્શન। વડોદરા શહેરના રેસકોર્સ ખાતે આવેલા વિદ્યુત ભવન ખાતે વધુ એક વખત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ સાથે આજરોજ હેલ્પરોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। વિદ્યુત સહાયક હેલ્પર ભરતી માટે આજ દિન સુધી ભરતી પૂરી કરવામાં આવી નથી। વડી કચેરીએ અનેક વખત રજૂઆત કરી છે, તેમજ ઉર્જા મંત્રીને અને અગ્ર સચિવને પણ આ બાબતે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। 2.5 વર્ષ ઉપરાંતથી પત્ર દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ આજ દિન સુધી ભરતી મામલે કોઈ પણ યોગ્ય નિરાકરણ આવ્યું નથી। જો ગુજરાત સરકાર આ ભરતી કરવા તેમજ બેરોજગારોને રોજગારી આપવા સક્ષમ ના હોય તો ભરતીનો પરિપત્ર રદ કરે। વડી કચેરી દ્વારા વારંવાર એક જ જવાબ આપે છે કે કંપનીની જરૂરિયાત મુજબ ભરતી કરીશું, પરંતુ ક્યારે તે થશે તે જણાવવામાં આવતું નથી। ત્યારે આજ રોજ એપ્રેન્ટિસ ઉમેદવારોએ ફરી એક વખત એકત્ર થઈ રેસકોર્સ વિદ્યુત ભવન કચેરી ખાતે બહાર ધરણા પ્રદર્શન કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। અમારી એપ્રેન્ટિસની ભરતી જે બાકી હતી તેની ભરતીની પ્રક્રિયા પૂર્ણ ન થવાના કારણે અમે અત્યારે આંદોલન માટે આવ્યા છીએ। મુદ્દો અમારો એ છે કે 2022માં અમારે એપ્રેન્ટિસની ભરતીનું હેલ્પરની ભરતીની પરીક્ષા કે કંઈ જવાબ રિપ્લાય નથી મળતા। ભરતી લગતીના પ્રશ્નો હતા, કોઈ જવાબ મળતા નથી। એના માટે આંદોલન માટે આવ્યા છે। લગભગ અત્યારે અમારો 200-250 માણસનો સ્ટાફ છે। શું કીધું? કંઈ જવાબ નથી, અંદર આવે પછી ખબર પડે।